હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે આજે મારો બર્થડે છે અને આગળના વ્લોગમાં તમને ખબર પડશે કે આજે હું ક્યાં છું. પણ જો આ તમને સાડી લુક બતાવું છું. મેં કોઈ જાતનો મેકઅપ નથી કર્યો, ખાલી બિંદી લગાડી છે. પણ આ સિમ્પલ લુકમાં જો કેવો લાગે છે તમે બધા મને કહેજો. 23ની રાત્રે અમે નીકળી ગયા હતા અહીંયા આવવા માટે, એટલે કે જ્યોતિર્લિંગ દર્શન કરવા આવવા માટે. તો આજે અમે ત્રંબકેશ્વરના દર્શન કર્યા, પણ 23ની રાત્રે નીકળ્યા હતા એટલે હું તમારી સાથે એ પણ શેર કરું છું. અને તમને બધાને ખબર જ હશે કે આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવ્યું છે. હવે જો રસ્તામાં નીકળ્યા ને એટલે રાજકોટ મૂક્યું ને એટલે ચોટીલા ને બધું રસ્તામાં આવે. તો ચોટીલા આવ્યું હતું, અમદાવાદ, પછી સુરત આવ્યું છે. હવે આ બધા સિટી રસ્તામાં આવ્યા ને તો એમ થયું કે બધા સબસ્ક્રાઈબરની યાદ આવતી હતી કે અહીંયાથી મારા સબસ્ક્રાઈબર છે, અહીંયાથી સબસ્ક્રાઈબર છે. તો રાતના નીકળ્યા હતા ને તો જો આ સવાર પડી ગઈ એટલે સવાર થોડી વાર પછી થાક ખાવા ઊભા રહ્યા. અને ગુજરાતીના સાથે નાસ્તા ન હોય એવું તો બને જ નહીં. તો થોડા સેવ મમરા ને એવું બધું ખાઈ લીધું છે. ભોલી પણ ખાઈ છે નાસ્તો. અને જો આપણા બધાની પ્યારી છાશ આજે પણ મારી સાથે જ છે. એટલે સવારમાં અહીંયા ક્યાંય રોડ પર ચા નહોતી મળી એટલે અમે થોડી છાશ પી લીધી છે. અને આ ઢોકળા છે સાથે. અને અહીંયા સાપુતારા એન્ટર થાય ને ત્યાં એક આપણા ગુજરાતીનું સરસ જલારામ ખમણ હાઉસ હતું. તો ત્યાંથી આ ઢોકળાની પ્લેટ લઈ લીધી. અને તમને બધાને ખબર જ છે કે ગુડુ વિડીયોમાં આવતી નથી એટલે એ પણ સાથે જ છે, પણ એ વિડીયોમાં નથી. હવે જો વરસાદ ચાલુ થઈ ગયો છે તો એટલું સરસ વાતાવરણ, એટલું સરસ કે વાત જ ન પૂછો. હવે અહીંયા સરસ ગ્રીનહરી અને સાપુતારાનું જંગલ એટલે આમાં રસ્તા તો બહુ આડા ટેડા છે પણ જોવાની અનહદ મજા આવી, કારણ કે જંગલમાંથી થઈને રસ્તો જાય છે. અને મહારાષ્ટ્રમાં અમે છે ને નાસિક રોકાણા છીએ, નાસિક રોકાણા. અને ત્યાંથી જ પછી આપણે ત્રંબક જવાનું રહે છે. અને હું પછી આખી રાતની બેઠી હતી ને તો થોડીક વાર સૂઈ ગઈ હતી ગાડીમાં. અને બે છોકરાઓ આ પોતે એની રીતે સંભાળતા હતા. અને થાક બહુ લાગે પછી આપણે બેઠા બેઠા રહીએ ને તો દર્શન કરવા જેવું ના રહે, એટલા માટે થોડીક વાર મેં આરામ કર્યો. હવે જો રસ્તામાં આગળ વધી ગયા છીએ અને નાસિક મહારાષ્ટ્રમાં છે. તો બોમ્બેથી પણ મારા સબસ્ક્રાઈબર છે તો એને પણ મેં યાદ કર્યા હતા. હવે જો આવી ગયા છીએ જ્યાં મારે સ્ટે કરવાનો છે ત્યાં. તો બધી પ્રોસેસ ચાલુ છે એટલે થોડી વાર વેઇટિંગ એરિયામાં બેઠા છીએ. અને રૂમમાં ગયા ને ત્યારે તો શું સરપ્રાઈઝ મળી તમને શું જ કહેવું, કારણ કે આ વ્લોગ મારા બર્થડેનો છે. મેં તમને આગળ પણ વાત કરી. તો છોકરાએ મને સરસ મજાની સરપ્રાઈઝ આપી. આ તમે જોઈ શકો છો કેટલું સરસ એને અરેન્જ કરાવડાવ્યું અને લખ્યું છે કે વર્લ્ડ બેસ્ટ મોમ એવી રીતે. અને અહીંથી જો વ્યૂઝ પણ એકદમ સરસ હતા અમે જ્યાં સ્ટે કરવાના છે એ હોટલમાં. અને રૂમથી તો બહુ જ એટલે બહુ જ સરસ આમ સિટી દેખાતું હતું, બહુ સરસ લાગતું હતું. થોડી વાર જો આ સિટીનો વ્યૂ જોયો અને પછી અમે બધા ત્રણેયમાં છોકરું નાવા વયા ગયા, કારણ કે ત્રંબકેશ્વર આપણે જ્યોતિર્લિંગ દર્શન કરવા જવા હતા. અને મેં તમને કીધું એ પ્રમાણે મેં સાડી પહેરી લીધી, કારણ કે બર્થડે હતો ને જ્યોતિર્લિંગના દર્શન કરવા હતા એટલા માટે મને એમ થયું કે હું સાડી પહેરી લઉં. બાકી આમ તો ત્યાં બહુ જ ભીડ ને એવું પણ હતું, મારે બહુ જ મેનેજ કરવું પડ્યું. પણ તો બી કાંઈ વાંધો નહીં. કોઈ વાર એવું થાય કે બર્થડે છે આજે સાડી પહેરીએ ને ભગવાનના દર્શન કરીએ. અને એક આ બીજી સરપ્રાઈઝ, હું જ્યારે ફ્રેશ થવા ગઈ ને ત્યારે જો છોકરાએ એક મસ્ત મજાની કેક મંગાવી લીધી. અને છોકરાઓ કે માં તારે કેક તો કાપવી જ પડશે. મને જો કે જનરલી કેક કાપવીને એવું ગમતું નથી, પણ હવે આ છોકરાએ આવી સરપ્રાઈઝ આપી નાની એવી મસ્ત મજાની, એટલે એ લોકો સેડ ન થાય ને એટલે એના માટે થઈને મેં કેક કટ કરી લીધી. બાકી હું તમે જોયું હશે વ્લોગમાં ક્યારેય કેક નથી કાપતી. હવે જો કેક કાપીને ભોલીને ખવડાવી, ગુડુને ખવડાવી અને મેં પણ ખાધી. અને પછી અમારે બહુ જ એટલે બહુ જ લેટ થતું હતું, કારણ કે પછી ટાઈમ થાય એટલે દર્શન બંધ થઈ જાય. એટલે ફટાફટ આ બધું કરી અને અમે પાછા નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. દર્શન કરવા નીકળી ગયા અમે. જો જઈમાં પણ નહીં, કારણ કે જમવાનું ને બધું કરીએ ને સવારે થોડો નાસ્તો કર્યો હતો ને પાછો અત્યારે પણ થોડો નાસ્તો કર્યો. અને આપણા ગુજરાતીના તો ડબ્બા ખુલે જ કાંઈક કાંઈક હોય એટલે જઈમાં નહોતા ને એટલે છોકરાઓને કીધું થોડો નાસ્તો કરી લ્યો. ત્યાં બહુ જ ભીડ હતી એવી તો અમને ખબર પણ નહોતી, પણ મેં કીધું ક્યારે બહાર નીકળીએ ને એ ખબર ના હોય એટલા માટે. જો હવે તમને બતાવું
કે રસ્તાના વ્યૂની તો બહુ જ સરસ હતું, એકદમ ક્લાઉડી વાતાવરણ, બહુ જ મજા આવી. અને હજી 2:47 થઈ છે, જો તમે ટાઈમ જોઈ શકો છો. પણ અત્યાર થયું ને ત્યાં તો એમ થઈ ગયું કે રાત પડવા આવી, અંધારું થઈ ગયું. હવે જો ત્યાં અહીંયા વરસાદ પણ છે અને વાતાવરણ પણ બહુ સરસ છે. આમ તો આપણે વરસાદનું વાતાવરણ હોય, ચાલવાનું હોય, બહુ ગંદકી કીચકાળ એવું પણ થાય, પણ જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય એટલે આપણને અંદરથી આનંદ પણ એટલો થાય. તો મને તો બહુ જ હરખ હતો આ દર્શન કરવાનો કે ફટાફટ દર્શન કરી લો, કારણ કે આજે બર્થડેનો દિવસ અને દર્શન કરવા એટલે બહુ જ આમ એક અનોખો લાવો કહેવાય એમ. હવે જો તમને બતાવું આનું વાતાવરણ, કેટલું સરસ વાતાવરણ છે. હવે અહીંયા ગાડીમાંથી ઉતરી ગયા, ગાડી પાર્ક કરી દીધી છે અને થોડું એવું ચાલવાનું પણ હતું, કારણ કે ગાડી દૂર પાર્ક કરી હતી. હવે અહીંયા ચાલીને આવ્યા એટલે સહેજે 2 કિલોમીટર જેવું ચાલવાનું હતું. તો પછી અહીંથી આપણે ચપ્પલને એવું કાઢીને અંદર જવાનું રહે છે. હવે આમાં છે ને એવું છે કે આપણે 5 હોલ છે અને એમાંથી પસાર થઈ અને પછી દર્શન થાય છે. તો મેં તમને બતાવ્યો ને એ ટાઈમથી અમે અંદર આવી ગયા હતા. તો અંદર આવવાનો ટાઈમ 2:45 કે 3 વાગ્યા સુધીમાં હું આવી ગઈ હતી અને બહાર નીકળીને ત્યારે 7:15 થયા હતા. એટલે તમે જ કલાક ગણી લો કે કેટલી બધી કલાક થઈ ગઈ. હવે આગળ પણ હું એક જ્યોતિર્લિંગના દર્શન કરવા જવાની છું, એ પણ શેર કરીશ અને અહીંયા હું વિડીયોને એન્ડ કરું છું. ચાલો મળીએ.